નમસ્તે મિત્રો, આજે હું તમારા માટે ટેટ એક્ઝામ માટે ગુજરાતી ધોરણ 1થી 5ના ખૂબ જ મહત્વપૂર્ણ 1થી 50 MCQ લઈને આવ્યો છું. જો વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. પ્રશ્ન 1. દાદા ખોવાયા છે પાઠમાં કયા મૂળાક્ષર શીખવવામાં આવે છે? તો શ, ત્ર અને જ્ઞ મૂળાક્ષર આ એકમમાં શીખવવામાં આવે છે. પ્રશ્ન 2. આટલા બધા રમકડા પાઠ કયા મૂળાક્ષર શીખવવામાં આવે છે? ક્ષ, શ્ર, રૂ અને રૂ શીખવવામાં આવે છે. પ્રશ્ન 3. ટરર ઢમ 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 કરો રમકડા કૂચ કદમ કયા એકમમાં આવે છે? આટલા બધા રમકડા પાઠમાં આવે છે. પ્રશ્ન 4. સિંહ સાહેબની પૂંછ વાર્તા કયા એકમમાં આવે છે? મિત્રો, જંગલ બુક નામના એકમની અંદર સિંહ સાહેબની પૂંછ આ વાર્તા આવે છે. પ્રશ્ન નંબર 5. હું તરસ્યો કાગડો વાર્તા કયા એકમમાં આવે છે? આ વાર્તા મારે તો બસ રમવું છે એકમમાં આવે છે. પ્રશ્ન 6. 1.5 ફૂટની દાઢીને 4 ફૂટની ચોટલી ગીતના રચયિતા કોણ છે? તો રમણલાલ સોની. પ્રશ્ન નંબર 8. કામગરી મરઘી વાર્તા કયા એકમમાં આવે છે? તો આ વાર્તા કામ કરીએ ક્લક ક્લક એ એકમમાં આવે છે. પ્રશ્ન 9. ચાંદો પકડ્યો વાર્તા કયા એકમમાં આવે છે? તો મિત્રો, આ વાર્તા કોરો કાચબો ભીનો ચાંદો તે એકમની અંદર આ વાર્તા આવે છે. પ્રશ્ન 10. ટપુ નામે હતો કાચબો લપલપ્યો કાવ્ય પંક્તિના કવિ કોણ છે? તો કૃષ્ણ દવે આ પંક્તિના રચયિતા છે. પ્રશ્ન 11. ચકલી કરતી હુપાહુપને વાનર કરતો ચીચી આ કાવ્ય પંક્તિના કવિ કોણ છે? આ પંક્તિની રચના જીતુ ત્રિવેદીએ કરેલ છે. પ્રશ્ન 12. ઝાડની સાથે દોસ્તી મારે પાનની સાથે દોસ્તી આ પંક્તિના કવિ કોણ છે? તો સુરેશ દલાલ છે. પ્રશ્ન 13. ચિત્ર ગયું બદલાય ગીતના લેખિકા કોણ છે? કીર્તિદા બ્રહ્મભટ્ટ આ ગીતના લેખિતા છે. પ્રશ્ન 14. ફોટો પાડો ગીતના કવિ કોણ છે? તો આ સરસ ગીતના કવિ ખોડાભાઈ ભક્ત છે. પ્રશ્ન 15. ડુંગર દાદાની દીકરી રૂમઝૂમ કરતી નિસરી કાવ્યના કવિ કોણ છે? આ કાવ્યના કવિ ઈશ્વરલાલ જોશી છે. પ્રશ્ન 16. છેલ્લું પતંગિયું સંવાદ કયા એકમમાં આવે છે? તો આ સંવાદ લીલાછમ ખેતરનો રખેવાળ એકમમાં આવે છે. હવે પ્રશ્ન 17 જોશું. NCF 2005 મુજબ ભાષા કૌશલ્યની પ્રાયગત ભૂમિકા શું છે? તો જ્ઞાન નિર્માણની ભૂમિકા છે. પ્રશ્ન 18. બાળક માતૃભાષાનું શિક્ષણ કઈ અવસ્થામાં પ્રાપ્ત કરે છે? ગર્ભાવસ્થામાં. પ્રશ્ન 19. માતૃભાષા દ્વારા બાળકને શાની અભિવ્યક્તિ સૌથી પહેલા કરી શકે છે? તો બાળક સૌથી પહેલા સંવેદના જ કરી શકતો હોય છે. પ્રશ્ન 20. NCF 2005માં કઈ ભાષા પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે? મિત્રો, ખૂબ જ મહત્વનો કહી શકાય તે પ્રશ્ન આ કહેવાય. તો માતૃભાષાની અંદર મહત્વનો ભાર મૂકવામાં આવ્યો છે. પ્રશ્ન 21. યુનેસ્કોએ કઈ તારીખે માતૃભાષા દિન ઉજવણીની જાહેરાત કરી હતી? 17મી ફેબ્રુઆરી 1999. પૂર્વ શિક્ષણની શરૂઆત ક્યારથી થાય છે? ગર્ભાવસ્થાથી. પ્રશ્ન 23. વિશ્વમાં અંદાજિત કેટલી ભાષાઓ બોલાય છે? અંદાજિત 7,000 જેટલી ભાષા બોલાય છે. પ્રશ્ન 24. શીખવવું એ કળા છે અને પદ્ધતિ કલાના હથિયારો છે આમ કોને કહ્યું છે? ગીજુભાઈ બધેકા મોછાળીમાં. પ્રશ્ન 25. અપાર આઈડી કોને લોન્ચ કર્યું છે? મિત્રો, બાળકો માટે અપાર આઈડી લોન્ચ કરવામાં આવ્યું છે. તે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન MOE દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. પ્રશ્ન 26. પર્વત તારા કાવ્યના કવિ કોણ છે? તો આ કાવ્યના કવિ સુરેશ દલાલ છે. પ્રશ્ન 27. શિયા વિયા શબ્દનો અર્થ જણાવો. શિયા વિયાનો અર્થ થાય છે ગભરાયેલું અને બાવરો. પ્રશ્ન 28. ઢોલ જેવું વાદ્ય શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પડઘમ. પ્રશ્ન 29. સૃષ્ટિ સૌંદર્ય પાઠના લેખકનું નામ શું છે? ગીજુભાઈ બધેકા. પ્રશ્ન 30. પોદો શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. લોચો. પ્રશ્ન 31. મિજલસ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. સભા. પ્રશ્ન 33. સિંહની આંખમાં અજબ પરિવર્તન ઝડપથી આવી રહ્યું હતું. ક્રિયા વિશેષણ ઓળખો. તો આની અંદર ક્રિયા વિશેષણ ઝડપથી છે. પ્રશ્ન 34.
દ્રષ્ટિ પારની સૃષ્ટિ પાઠના લેખક કોણ છે? ડૉક્ટર જયંત નાર્લીકર છે. પ્રશ્ન 35. બોગદું શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. બોગદુનો સમાનાર્થી શબ્દ થાય છે છુપો રસ્તો. પ્રશ્ન 36. જય જય ગરવી ગુજરાત કાવ્યના કવિ કોણ છે? નર્મદ. પ્રશ્ન 37. 5 શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. 5 શબ્દનો સમાનાર્થી શબ્દ ફાંસો થાય છે. પ્રશ્ન 38. શાળા શબ્દ કઈ સંજ્ઞા છે? શાળા શબ્દ એ સ્થાનવાચક સંજ્ઞા છે. પ્રશ્ન નંબર 39. પ્રશ્ન 39. નીચેના પૈકી પગી એ કેવી સંજ્ઞા છે? જાતિવાચક. હું શબ્દ કયો સર્વનામ છે? પુરુષવાચક સર્વનામ. સંતતિ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. સંતતિના સંતાન અને બાળ બચ્ચા તેવા સમાનાર્થી શબ્દો થાય છે. ઝટપટ શબ્દ કયો પ્રકારનો શબ્દ છે? ક્રિયાવિશેષણ. પ્રશ્ન 43. સૂરજ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. સૂર્ય, પ્રભાકર થાય છે. પ્રશ્ન 44. કડપ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. ધાક. રીડ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. બૂમ, શોરબકોર, પોકાર થાય છે. પ્રશ્ન 46. સિંધોડો કાવ્યના કવિ કોણ છે? ઝવેરચંદ મેઘાણી. પ્રશ્ન 47. ઝવેરચંદ મેઘાણીની સૌથી પ્રસિદ્ધ રચના કઈ છે? સૌરાષ્ટ્રની રસધારા. પ્રશ્ન 48. નવી નવાઈનું સરઘસના લેખક કોણ છે? હિમાંશી સેલત. પ્રશ્ન 49. ફોસી શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. બીકન. મિત્રો, 50મો પ્રશ્ન જોતા પહેલા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. રાહુલ હોશિયાર છોકરો છે. હોશિયાર શબ્દનું વિશેષણ ઓળખાવો. તો હોશિયાર એ ગુણવાચક વિશેષણ છે. મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક જરૂરથી કરશો. આભાર. આગળના વિડીયોની અંદર પાછા ફરીથી મળીશું. બેસ્ટ ઓફ લક.